હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો કેમ છો તમે બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં હશો. તો જલ્પાજનક બ્લોગની અંદર તમારું સ્વાગત છે. કારણ કે થોડુંક ગળું દુખે છે, શરદી જેવું થઈ ગયું છે. કાલ રાતે જ દવા લઈને આવ્યો છું, પણ અત્યારે મને સારું છે. અને આજે પ્રથમ નોરતાના સૌને માતાજી સુખ શાંતિ આપે એવી મારી દિલથી પ્રાર્થના છે. આજે પ્રથમ નોરતે એટલે કે મા આરાધના, માં અંબેના, માં દુર્ગાના ગુણગાન ગાવાનો આજે આપણે તહેવાર જ ગણીએ ને આને. તો નવરાત્રિ એટલે 9 દિવસ લગી માતાજીના ગુણ ગાવાના એવો તહેવાર. અને ખૂબ સારી રીતે આપણે મંદિર સાફ સફાઈ કરીને ખૂબ સરસ મજાનું આપણે શણગારી નાખ્યું છે. અને હું તમને બતાવું છું હવે. તો જો ભાઈ, કંઈક આપણે આ રીતે મંદિરને શણગારી નાખ્યું છે. કારણ કે નવલા નોરતા ચાલતા હોય એટલે આપણે માતાજીનો ગુણગાન ગાવાનો હોય. તો અત્યારે વાગી ગયા છે સવારના લગભગ 8 થઈ ગયા છે અને મારે જવું છે કામે. તો જો આપણે ગરબાની સ્થાપન કરવાની છે. આપણે સવારમાં ઉગતા પોરે તે કરવાની છે. તો આપણે ગરબાની સ્થાપન કરી દીધી છે. આપણે ગરબો હાથિયા અને એ રીતે કરી નાખ્યું છે. આપણે છે તાંબાનો ગરબો, એટલે આપણે આમાં નાખી દીધા છે ઘઉં. અને હવે આપણે આ દીવો અંદર મેકીને આપણે આજથી થાય હવે ગરબાના દીવાબત્તી. તો આપણે ધૂપ દીવો સવાર સાંજ 2 ટાઈમ કરવાનો ગરબામાં આ રીતે. અને ગૂગળ લઈ આવ્યા છે જનક, તો ગૂગળનો લોબાન અત્યારે આપણે કરીશું. તો બ્લોકમાં મિત્રો બન્યા રહેજો. અને આજે છે પહેલું નોરતું, તો હાર્દિક શુભકામનાઓ બધાને નવરાત્રિની. અને સાંજે જનક કહેતા હતા કે હું છે ને ડીજે હરખું કરી નાખું ને બધું વ્યવસ્થિત ગોઠવીને છોકરીઓ આપણે ઘર મેળાવીને રમે કે એ રીતે કરીએ. એટલે આજે એ ગોઠવવાનું છે. કારણ કે આજે આજ પહેલું નોરતું છે એટલે આજે ગોઠવશે. અને અમારે જો હિતુભાઈ બધું શણગારી નાખ્યું છે કે મમ્મી આ રીતે શણગારવું છે, એટલે બધું શણગારી નાખ્યું છે. અને અત્યારે મેં દીવાબત્તી કરી નાખ્યા છે. એ જ જાજુ ખાઈ જાય છો ગાંઠિયા બધા રહેવા નથી દેતા આ પક્ષી. તે ઘડીકની વારમાં ખાઈ જાય છે. ચકલા બિચારા હજી ખાવા આવે ને તો આ ખાઈ જાય છે. જો કવડા મોટા છે, ઘડીકમાં ખાઈ જાય. ચપટ બોલાવી દે. પછી એક નહીં હારવાર કેટલાય આવે. એક પછી એકને બોલાવે, નોતર આપે. શું ચકલા રાડ્યું નાખ્યા રાખે, કારણ કે એનું ખાવાનું આ ખાઈ જાય ઘડીકમાં. ચપટ બોલાવે. હાલો ભાઈબંધ મિત્રો, તો અત્યારે આપણે જઈએ છીએ હવે ગાડીના હીરોના શોરૂમમાં. અને આપણે લેવાની છે એક્ટિવા. તો હવે અત્યારે બીજું નોરતું છે, કારણ કે કાલે લેવા ગયા હતા ને ત્યારે એની એસેસરીઝ ફિટ નહોતી થઈ. એટલે આજે જવાનું છે આપણે એક્ટિવા લેવા. અને આજે બીજું નોરતું છે. બીજા નોરતે આપણે લેવા જઈએ છીએ. તો છોકરાઓને બધા થઈ ગયા છીએ અમે ત્યાર ને અમે જઈએ છીએ હવે શોરૂમમાં જઈને પછી તમને બતાવશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહીશું. હાલો મિત્રો, જો ગાડી આપણે લઈ લીધી છે ને મોટભાઈ જાય છે લઈને ઘર તરફ. ઘરે જઈને બતાવીશું જે આપણે ઓપનિંગ કરવાનું છે ને એ બધું ઘરે જઈને બતાવીશું. મોરે નથી કરવું કઈ. હવે ચોખા લગાડ અને વધાય. બે બેન ચોખા લઈને વધાવો ને દુખણા લઈ લો. હા, આરતી ઉતારી. હવે મોટી ગાડી આવે આવતા વર્ષે. મોટી ગાડી લે આપણે ભૂમિ લેવાની જગા ભૂમિ. वो तो दीवार ફોર્ચ્યુનર લઈ લે ભૂમિ. साफ ले ले. આવી ને બીજી આવે.
ફોર્ચ્યુનર લઈ લે ભૂમિ. મમ્મી તે ડુંગરા લીધા તો ચાલે ગંદર. મારા બાપાએ ગાડી લીધી છે તો આજે અમે જવાના છીએ ફરવા તો ટન 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 પાર્ટી તો બનતી છે અમે જઈએ છીએ ડોસો લેવા પછી ટીકાનું શાક અને પાવભાજી અને આઈસ્ક્રીમ લેવા જઈએ છીએ તો બધા બનાવેલ બ્લોગમાં મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, તો વાળું કરવાનું, વાળુમાં શું છે ભાઈ, જમાવટ છે. જય શ્રી રામ. જો ઢોસો છે, જલેબી છે, દાળ ભાત, અને જો ભાઈ આવું બધું છે વાળુમાં. અને વાળુમાં છે ભાઈ જમાવટ. હો, હાલો મિત્રો બધા વાળું કરવા. હેલો ભાઈબંધ દોસ્તાર, તો તમને લોકેશન જોતા ખબર પડી જ ગઈ હશે અને આમે અવાજ તો તમને આવતો જ હશે કે હું અત્યારે કઈ જગ્યાએ આવી ગયો છું. તો અત્યારે હું આવી ગયો છું પંચમુખી હનુમાનજી દાદાના મંદિરે આવી ગયો છું. અને અત્યારે આજે મંગળવાર છે એટલે આપણે દર મંગળવારે સંતવાણીનો કાર્યક્રમ હોય જ છે, પણ અત્યારે બીજું નોરતું છે એટલે થોડાક ગ્રુપની અંદર બધા આડાવડા છે. તો હું તમને બતાવીશ, બ્લોગમાં બન્યા રહેજો કોણ કોણ છે, સંતવાણીમાં કોણ છે અને અમે કોણ કોણ અહીંયા છીએ એ બતાવું છું તમને. તો જો અત્યારે સંતવાણી ચાલુ છે. તો આ છે પંચમુખી હનુમાનજી. અહીંયા બધા બેઠા છે મારા ભાઈબંધ દોસ્તારો અને મિત્રો બધા. તો જો અહીંયા સંતવાણીનો કાર્યક્રમ ચાલુ છે. ગારિયાધારના નોરતા એટલે નોરતામાં કાંઈ ઘટે નહીં મિત્રો. ગારિયાધારમાં નોરતા કેવી રીતે થાય તમે બધા સિટીમાં જે અમારા ગારિયાધારના રહેતા હોય ને એને પૂછજો, કારણ કે અમારા ડાન્સ, સોંગ અને મસ્તી ધમાલ હોય. નવરાત્રિની અંદર બધી જ પ્રકારના નોરતા રમાય છે અહીંયા. તો આવી રીતે છે, ડાન્સ ગીત ઉપર ડાન્સ કરવાના, દાંડિયા રાસ હોય, દોઢિયા હોય અને ભવાઈ પણ ચાલુ હોય. પણ હું તમને આગળના બ્લોગમાં ધીમે ધીમે બતાવતો રહીશ. તો આ અમારા મિત્ર હતા, ઓફિસમાં છે એ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જણાવજો મિત્રો. બાય બાય.